નમસ્કાર મિત્રો આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની। સૌપ્રથમ વાત કરીએ તો વડોદરા હરણી બોટ દુર્ઘટનાના વધુ 3 આરોપીઓ ઝડપાયા છે। વડોદરા હરણી તળાવમાં બોટ પલટી જવાની દુર્ઘટનામાં 15 બાળકો અને 2 શિક્ષક સહિત 17 લોકોએ જીવ ગુમાવ્યા હતા। આ કેસમાં પોલીસે વધુ 3 આરોપીઓને ઝડપી પાડ્યા છે। અગાઉ નિલેશ જૈન નામના આરોપીની ધરપકડ કરાઈ હતી। હવે તેના સાથીદાર જતીન દોશી, નેહા દોશી અને તેજલ દોશીને ઝડપી લેવાયા છે। 10 મહિના પહેલા નિલેશને બોટનો કોન્ટ્રાક્ટ મળ્યો હતો। હજી આ કેસમાં 6 આરોપી પોલીસ પકડથી બહાર છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત જામ જોધપુરના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ચિરાગ કાલરિયા અને ડભોઈના પૂર્વ ધારાસભ્ય બાલકૃષ્ણ પટેલ અને બરોડા ડેરીના ડિરેક્ટર કુલદીપસિંહ રાવલજીએ તેમના સમર્થકો સાથે ભાજપનો હાથ પકડ્યો છે। ભાજપના પ્રદેશ પ્રમુખ CR પાટીલે ચિરાગ કાલરિયા અને બાલકૃષ્ણ પટેલને ભાજપમાં આવકાર્યા છે। જણાવી દઈએ કે લોકસભાની ચૂંટણી પહેલાં નેતાઓનો પક્ષ પલટો યથાવત છે। તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો। ત્યાં સુધી અમને રજા આપશો। નમસ્તે।